ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા એમાં આપણે જે છે ધંધાકીય સેવાઓ 2 જે ત્રીજું ચેપ્ટર આપણે જોઈએ છીએ. તો એમની અંદર આપણે બેન્કિંગ સેવાઓની માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ. બેન્કિંગ સેવાઓની અંદર આપણે બેંક એટલે શું, એમનો અર્થ, એમના ઉદ્ભવ વિશેની વાત કરી. હવે આપણે જોઈએ બેંકના કાર્યો. તો બેંકના કાર્યો જે છે એમને બે વિભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. એક મુખ્ય કાર્યો અને બીજું ગૌણ કાર્યો. તો એમની અંદર આપણે મુખ્ય કાર્ય જે છે એ મુખ્ય કાર્યની વાત કરીએ તો બેંકના મુખ્ય કાર્યની અંદર સૌ પ્રથમ એનું કાર્ય જે છે તો કે થાપણો સ્વીકારવી. તો વિદ્યાર્થી મિત્રો, બેંક દ્વારા જે કાંઈ ગ્રાહકોને સેવા આપવામાં આવે છે અને ગ્રાહકો જે છે પોતાની પાસે રહેલી એટલે કે જે જનતા, એ જાહેર જનતા પાસે રહેલી જે મૂડી જે છે કે જે એને બચત કરેલી છે એ મૂડી એ બેંકમાં જમા કરે છે. તો કે બેંક જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ કે જેનો ઉપયોગ થયેલો નથી, એ જનતાની જે બચત સ્વરૂપે જે રકમ જે છે એ રકમ એ થાપણ સ્વરૂપે સ્વીકારે છે. કે જે રકમ આપણી પાસે માનો કે 1000 રૂપિયા છે, એ 1000 રૂપિયા આપણે શું કરીએ છીએ તો કે વણ વપરાયેલા છે, એનો આપણે કોઈ ઉપયોગ કર્યો નથી. તો આ વણ વપરાયેલી જે રકમ આપણી છે એ રકમને આપણે શું કરીએ છીએ તો કે બેંકની અંદર જમા કરીએ છીએ. તો આ વણ વપરાયેલી રકમ આપણી બેંકમાં જમા થાય એ બેંક માટે થાપણ છે કે બેંક એને સ્વીકારે છે. બેંક થાપણ જે સ્વીકારે છે તેના પર બેંક જે છે એ વ્યાજ ચૂકવે છે. એટલે કે બેંક જે થાપણો સ્વીકારે છે એના ઉપર એ વ્યાજ ચૂકવે છે. અને બેંક જે છે એની સૌથી મોટી જો જવાબદારી હોય તો જે લોકો બચત કરે છે, જે થાપણદારો જે છે એ થાપણદારો જે છે કે જે બચત કરનારા જે છે એ લોકોનો વિશ્વાસ જાળવી રાખવો. આપણે બેંકની અંદર જમા પૈસા ક્યારે કરીએ તો કે આપણને બેંક ઉપર વિશ્વાસ છે કે આપણું ખોટું થવાનું નથી. આપણે જ્યારે માંગીએ, આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ નાણાં આપણને પરત મળવાના છે. તો એ વિશ્વાસ જાળવી રાખવાનું. અને બેંક અલગ અલગ પ્રકારની થાપણો જે છે સ્વીકારે છે, જેને બેંક થાપણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. અને આ બેંક થાપણ જે અલગ અલગ સ્વરૂપે બેંક સ્વીકારે છે એના વ્યાજ દર જે છે એ વ્યાજ દરના પણ અલગ અલગ જોવા મળે છે. તો બેંક જે છે એ આ થાપણો કઈ રીતે સ્વીકારે છે તો મુખ્ય 4 સ્વરૂપે જે છે આ થાપણો સ્વીકારે છે. એમાં એક બચત ખાતા દ્વારા, બીજું ચાલુ ખાતા દ્વારા, ત્યારબાદ રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. તો કે બેંક ખાતાના પ્રકારો આપણે કહીએ તો પણ ચાલે કે મુખ્ય 4 પ્રકાર છે. બચત ખાતું, ત્યારબાદ બીજું જે છે એ ચાલુ ખાતું, ત્રીજું જે છે એ રિકરિંગ ખાતું અને ચોથું જે છે બાંધી મુદતનું ખાતું. તો બેંક આવી રીતે 4 સ્વરૂપે જે છે થાપણો સ્વીકારે છે. અને દરેક સ્વરૂપ પર બેંક વ્યાજ ચૂકવે છે, પણ વ્યાજના દર અલગ અલગ હોય છે. ત્યારબાદ બીજું કાર્ય એમનું જે છે ધિરાણ કરવું. તો બેંક દ્વારા વિવિધ ખાતાઓ દ્વારા, બેંક જે છે વિવિધ ખાતાઓ દ્વારા જાહેર જનતાની થાપણ સ્વીકારે છે. તો આ એમણે જે થાપણ સ્વીકારી છે એ થાપણ બેંક પ્રાપ્ત કરે છે. અને એમણે પ્રાપ્ત કરેલા નાણાં, બેંકે જે થાપણ સ્વરૂપે સ્વીકારેલા નાણાં જે છે એ નાણાં એનો એ ધિરાણ સ્વરૂપે જે છે એનો ઉપયોગ કરે છે. એટલે કે અન્ય વ્યક્તિ જે જરૂરિયાતવાળી વ્યક્તિ છે એમને ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારી અને બચતકારને વ્યાજ આપે છે. તો કે બેંક શું કરે છે તો કે લોકો પાસેથી વધારાની મૂડી થાપણ સ્વરૂપે સ્વીકારે છે અને એના સામે એમને વ્યાજ આપે છે. એવી જ રીતે થાપણદારો જે છે એ થાપણદારોને જે વ્યાજ ચૂકવવામાં આવે છે એ વ્યાજ દર થોડા નીચા હોય છે. જ્યારે થાપણ સ્વરૂપે બેંકે સ્વીકારેલી રકમ છે એ ધિરાણ સ્વરૂપે જ્યારે આપે છે, એટલે અન્ય વ્યક્તિને ધિરાણ આપે છે ત્યારે એ ધિરાણના દર જે છે એ વધુ હોય છે. અને વધુ દરે નાણાંની જરૂરિયાતવાળી વ્યક્તિઓ જે છે એમને બેંક દ્વારા ધિરાણ કરવામાં આવે છે. તો આ વ્યાજના દરનો જે તફાવત જે છે એ તફાવત બેંકનો નફો છે. એટલે કે બેંક જે છે એ વ્યાજના દરના તફાવત વડે પોતાનો નફો પ્રાપ્ત કરે છે. તો બેંક ધિરાણ કઈ રીતે કરે છે તો એમના માટે પણ આપણને અહીંયા જે છે એ આપ્યું છે. તો એમાં પહેલું જોઈએ લોન દ્વારા. તો કે બેંક જે છે એ જે વ્યક્તિને જરૂરિયાત હોય એમને લોન આપે છે અને બેંક જે છે એ લોન દ્વારા ધિરાણ કરે છે.
આ લોન જે છે એ લાંબા ગાળાની પણ હોઈ શકે અને ટૂંકા ગાળા માટે પણ લોન હોઈ શકે છે. એટલે કે બેંક જે છે એ લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે. એટલે કે કેટલાક પ્રકારની લોન એવી છે કે એના ઉપર તારણ જરૂરી હોય. તારણ એટલે શું? તો કે જે આપણે વસ્તુ અથવા તો કોઈ પણ આપણે જે છે ગીરવે મૂકીએ, આપણી પ્રોપર્ટી, આપણી જમીન અથવા આપણા ઘરેણાં, તો એ તારણ કહેવાય કે એને આપણે ગીરવે મૂકી અને બેંક એના ઉપર આપણને લોન આપે છે. જ્યારે કેટલાક પ્રકારની લોન એવી છે કે એમના ઉપર તારણની કોઈ જરૂરિયાત રહેતી નથી. આથી લોન જે પ્રાપ્ત થાય છે, એટલે કે લોન જે આપવામાં આવે છે, એ લોન વેપારીઓ, વિવિધ વ્યક્તિઓ કે ઉદ્યોગપતિઓ છે કે જેમને વધારે નાણાંની જરૂરિયાત છે, એમને આ પ્રકારની લોન આપવામાં આવે છે અને જેની સામે તેટલી જ રકમની જામીનગીરીઓ બેંક દ્વારા લેવામાં આવતી હોય છે. એટલે કે જેટલી લોન આપે છે એટલી જ બેંક જે છે એ જામીનગીરીઓ આ લોકો પાસેથી પ્રાપ્ત કરે છે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન જેવી અનેક પ્રકારની લોન જે છે ઉપલબ્ધ છે. કે ભાઈ આપણે મકાન લેવું છે તો એના માટે હોમ લોન આપણને મળે છે. આપણે કોઈ વ્હીકલ લેવું છે, એટલે કે 4 વ્હીલર લેવી છે તો એના માટે આપણને કાર લોન મળે છે. આપણે પર્સનલી નાણાંની જરૂરિયાત હોય અને આપણી પાસે જે છે વસ્તુ જે છે ગીરવે મૂકીને આપણે લઈ શકીએ લોન, જેવી કે આપણે ગોલ્ડ લોન, કે આપણું જે સોનું જે છે એ સોનું આપણે બેંકને આપીએ, એની સામે બેંક આપણને લોન આપે છે. ત્યારબાદ જે છે ઓવરડ્રાફ્ટ એન્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા. હવે બેંક જે છે એ જે વ્યક્તિ બેંકની અંદર ચાલુ ખાતું રાખે છે, તો એ ચાલુ ખાતું ધરાવનાર જે લોકો જે છે એને અગાઉથી જ મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ ઉપાડ જે છે એ કરવાની બેંક સુવિધા આપે છે. એટલે કે જે વ્યક્તિનું ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ હોય એમને અગાઉથી જ બેંક દ્વારા નક્કી થયેલું હોય છે કે આ વ્યક્તિને આટલી આપણે જે છે એ એમના પેમેન્ટ કરતાં પણ વધારે આપવું. એટલે કે આપણે જે છે એ આપણા ખાતાની અંદર 10,000 રૂપિયા હોય તો બેંક દ્વારા જે છે 10,000 ઉપરાંત જે બેંકે નક્કી કરેલા હોય એ વધુ રકમ જે છે એ ઉપાડ આપણને કરવા દે છે. એટલે કે ઉપાડે એવું પણ બને તો તેને ઓવરડ્રાફ્ટ તરીકે આપણે કહી શકીએ કે ભાઈ આપણા ખાતાની અંદર આપણા 10,000 છે પણ આપણે જે છે 15,000ની જરૂરિયાત છે અને આપણે બેંકમાંથી 15,000 ઉપાડીએ તો વધારાના 5,000 બેંક આપણને આપે છે. કે 10 તો આપણા છે જ, પણ વધારાના 5,000 જ્યારે બેંક આપે છે તો ત્યારે બેંક આપણને ઓવરડ્રાફ્ટ આપ્યો એવું આપણે કહી શકીએ. એટલે કે ઓવરડ્રાફ્ટની સુવિધા જે છે બેંક દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ આ જે ઓવરડ્રાફ્ટ બેંક દ્વારા આપણને મળે છે પણ એનો સમયગાળો જે છે કેવો હોય છે? તો કે ઓવરડ્રાફ્ટ જે છે આપણને ટૂંકા ગાળા માટે હોય છે. એનો સમયગાળો જે છે ટૂંક સમય માટે હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. ઓવરડ્રાફ્ટ જે છે એનો સમયગાળો ટૂંકો હોય છે પણ એનો સમયગાળો જો નિશ્ચિત કરી દેવામાં આવે તો એ કેશ ક્રેડિટના નામે આપણે એને ઓળખી શકીએ છીએ. તો આવી રીતે બેંક દ્વારા, બેંક જે છે એ લોન દ્વારા પણ આપણને આપે છે, એટલે કે ધિરાણ કરે છે. બીજું, આપણને ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ દ્વારા પણ બેંક જે છે એ આપણને રકમ આપે છે. ત્યારબાદ તો કે બીજું જે એનું મુખ્ય કાર્ય છે એ રોકાણ કરવું. હવે બેંક જે છે એ બેંકની પાસે નાણાં આવે છે. કયા સ્વરૂપે આવે છે? તો કે બેંક પાસે થાપણ સ્વરૂપે નાણાં આવે છે કે જાહેર જનતાના નાણાં એ થાપણ સ્વરૂપે સ્વીકારે છે. હવે આ થાપણ સ્વરૂપે આવેલા નાણાં જે છે એનું બેંક શું કરે છે? તો કે અન્ય વ્યક્તિને ધિરાણ કરે છે, લોન આપે છે. પણ ક્યારેક એવું બને છે કે બેંક જે છે એ લોન આપે છે છતાં પણ એમની પાસે અમુક રકમ વધારાની રહે છે. તો બેંક જે છે એને થાપણ સ્વીકારે એટલે એમને તો વ્યાજ ચૂકવવાનું જ છે. તો આ રકમનું શું કરવું? તો આવા સમયની અંદર બેંક જે છે એ બેંકે જે થાપણ સ્વીકારી છે, જે મૂડી પ્રાપ્ત કરી છે, એમનું ધિરાણ કરે છે અને રોકાણ પણ એ કરતી જોવા મળે છે. કે ધિરાણ આપવા છતાં એની પાસે નાણાં વધે છે તો એ રોકાણ કરે છે. એટલે કે બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો નહીં થઈ શકે તો બેંક પૂરતું વળતર મળતું નથી. એટલે કે બેંક ધિરાણ કરે છે, ધિરાણ પણ ન થાય, રોકાણ કરવું હોય રોકાણ પણ ન કરે તો એને શું થાય છે કે તો વળતર મળતું નથી. સામે એને થાપણ સ્વીકારી છે તો એને વ્યાજ આપવાનું જ છે, પણ એને પોતાએ જો ધિરાણ ન કર્યું હોય અથવા રોકાણ ન કર્યું હોય તો એમને કોઈ વળતર મળતું નથી. તો એના માટે બેંકે જે છે ધિરાણ કરવું પડે છે, એના માટે બેંકે રોકાણ કરવું પડે છે. બેંકનું મહત્વનું કાર્ય
અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. તો બેંકનું મહત્વનું કાર્ય શું? તો કે અન્ય કોઈ પણ જગ્યાએ એમણે જે થાપણ સ્વરૂપે રકમ સ્વીકારી છે એમનું રોકાણ કરવું. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય બને છે. તો કે આપણે પણ જે કોઈ રોકાણ કરતા હોય તો આપણે શું કરીએ છીએ, કોઈ એવી જગ્યાએ ગણતરી સાથે કરીએ કે જેથી કરી અને આપણને યોગ્ય પ્રકારનું વળતર મળે, કે આપણી મૂડી જે છે સલામત રહે, એવી રીતે આપણે રોકાણ કરીએ છીએ. તો બેંક પાસે આવેલી થાપણ જે છે, બેંકમાં પાસે આવેલી થાપણનું બેંક ધિરાણ કરે છે અને રોકાણ કરે છે. જો ધિરાણ અને રોકાણ ન કરે તો એમને કોઈ વળતર મળતું નથી. આ ઉપરાંત તો કે બેંક જે છે એ બેંક અનામતની રકમ આરબીઆઈના નિયમ મુજબ એની પાસે જે આવેલી રકમ જે છે એ નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. તો બેંક પાસે જે રકમ આવે છે એમાંથી અનામત પણ અમુક ટકા રાખવી પડે છે આરબીઆઈના નિયમ પ્રમાણે. અમુક રકમ જે છે એ એમણે સરકારી જામીનગીરીઓની અંદર પણ એને રોકાણ કરવું પડે છે. પરંતુ આજે સરકારી જામીનગીરીઓની અંદર બેંક રોકાણ કરે છે તો એમને એમનો વ્યાજદર જે છે એ વ્યાજદર ઓછો મળે છે. બેંક કટોકટી આકસ્મિક પરિસ્થિતિ રોકાણ છૂટા કરીને તરત રોકડ મેળવે તે રીતે નાણાંની ગોઠવણ કરી અનિવાર્ય છે. તો કે બેંક જે છે એ બેંક નાણાંની ગોઠવણ કરે છે કે ધિરાણ સ્વરૂપે આપે છે, કોઈ સરકારી જામીનગીરીઓ જે છે એમની ખરીદી કરે છે, અથવા અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરે છે, પણ એના સલામતી માટે એમને ઝડપથી પ્રાપ્ત થાય, એ ઝડપથી રોકાણ પરત મેળવી શકે. કટોકટીની સમય આવે, ક્યારેક આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો આવા સમયે ઝડપથી મેળવી શકે, એવી રીતે એમને જે છે એ બેંક રોકાણ કરવું અનિવાર્ય બને છે. તો એમાં બેંક જે છે મહદઅંશે આપણે જોઈએ તો સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમો જે છે એમાં રોકાણ કરે છે. તો કે બેંક પાસે જે મૂડી જે છે, મૂડીનું રોકાણ બેંક જે છે એ એવી જગ્યાએ રોકાણ કરે છે કે જેમની અંદર અમુક ટકા સરકારી જામીનગીરીઓ હોય છે અને અમુક જે છે એ સદ્ધરતાવાળા જે એકમો હોય છે એ એકમોની અંદર બેંક જે છે એ પોતાની રકમ ઇન્વેસ્ટ કરે છે, એટલે કે પોતાનું રોકાણ કરે છે. ત્યારબાદ જે છે એ બેન્કિંગ વ્યવહારો કરવા, આંતર બેન્કિંગ વ્યવહારો. તો આંતર બેન્કિંગ વ્યવહારો એટલે કેવા? તો કે બેંકના મુખ્ય કાર્યો પૈકીનું એક કાર્ય એ છે કે બેંકો વચ્ચેના વ્યવહારો. એક બેંક બીજી બેંક વચ્ચે સાથે વ્યવહાર કરે છે, બીજી બેંક ત્રીજી બેંક સાથે વ્યવહારો કરે, એટલે કે બેંકોના અંદરના જે વ્યવહારો જે છે એના આંતરિક બેન્કિંગ વ્યવહારો આપણે કહી શકીએ. દરેક બેંક જે છે એ દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે કે ભાઈ આપણે જે છે ક્યારેક એવું જરૂરિયાત ઊભી થાય 2 દિવસ 5 દિવસ માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય. એવી રીતે બેંકો જે છે એમની ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે જે છે એ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે 24 કલાક માટે કે તેથી પણ ઓછા સમય માટે, 2 કલાક માટે, 5 કલાક માટે, અડધા દિવસ માટે, 1 દિવસ માટે. તો આ માટે જે છે એ નાણાંની તંગી બેંકને ઉદ્ભવે છે. તો આ તંગી જે ઉદ્ભવે છે એ ઉદ્ભવતી તંગીને આપણે પહોંચી વળવા માટે આ સમયે જે છે એ એક બેંક અન્ય બેંકની મદદ મેળવે છે. અન્ય બેંકમાં વપરાયેલા જે નાણાં હોય છે એ નાણાં એની પાસેથી લાવે છે અને એ એમની જરૂરિયાત તરત જ એ સંતોષી શકે છે. એટલે કે બેંકને જ્યારે આકસ્મિક જરૂરિયાત ઊભી થાય અને એ નાણાં ખૂબ જ ટૂંકા ગાળા માટે, એટલે કે 2 કલાક 5 કલાક માટે કે અડધા દિવસ માટે કે 24 કલાક માટે જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે જે છે એ એક બેંક બીજી બેંકની મદદ લે છે. પરંતુ અહીંયા જે છે એ બેંક અન્ય બેંકની મદદ લે છે, પરંતુ એમાં મધ્યસ્થી તરીકેનું કાર્ય જે છે એ આરબીઆઈ કરે છે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈના મધ્યસ્થી વડે જે છે એક બેંક બીજી બેંકને નાણાં આપે છે. દાખલા તરીકે આપણે જોઈએ છે કે એસબીઆઈ બેંક જે છે એ એસબીઆઈ બેંકને નાણાંની જરૂરિયાત ઊભી થઈ તો એસબીઆઈ બેંક આ એમની 12 કલાક માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ તો આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી નાણાં પ્રાપ્ત કરે છે. પરંતુ એમાં મધ્યસ્થી તરીકે કોણ હોય છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે કે એસબીઆઈ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જાણ કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અન્ય બેંક પાસેથી નાણાં જે છે એમને અપાવે. એટલે કે મધ્યસ્થી તરીકેનું કાર્ય જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી.
કે SBI બેંક જે છે ICICI બેંક એને નાણાં પૂરા પાડે છે, પણ એ બંને એકબીજાના સંપર્કમાં આવતા નથી, કારણ કે મધ્યસ્થી તરીકે કોણ છે તો કે રિઝર્વ બેંક RBI મારફતે નાણાં પ્રાપ્ત થાય છે, એટલે સંપર્કમાં આવતા નથી. તો આ રીતે બેંકોનું જે છે, જે કાંઈ ઇમરજન્સી જરૂરિયાત ઊભી થઈ હોય, જે કાંઈ સમસ્યાઓ જે છે એનું નિવારણ સરળતાથી થઈ જાય છે. આવી રીતે જે છે એ જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, કોલ મની અને કોલ મની રેટ, આવા પ્રશ્ન પૂછે છે કે કોલ મની એટલે શું, કોલ મની રેટ એટલે શું? તો કોલ મની આપણે કોને કહીશું તો કે બેંકને જ્યારે ટૂંકા ગાળા માટે જરૂરિયાત ઊભી થાય નાણાંની, ત્યારે માંગવામાં આવે અને તરત જ એમને નાણાં મળે તો એમને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતે મેળવેલા નાણાં, એટલે કે આ ટૂંકા ગાળા માટે બેંક દ્વારા જે નાણાં મેળવવામાં આવે છે, એ આ રીતે મેળવેલા નાણાં પર જે વ્યાજ ચૂકવવું પડે છે, અને આ વ્યાજનો દર જે છે એ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય, અને જે વ્યાજનો દર નિશ્ચિત થાય છે એ વ્યાજના દરને કોલ મની રેટ કહેવામાં આવે છે. જો અહીં ધ્યાન આપજો, કોલ મની એટલે તો કે બેંકને જ્યારે ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે એને માંગવામાં આવે, તરત જ એમને નાણાં પ્રાપ્ત થાય તેને કોલ મની કહીએ છીએ, અને આ નાણાં ઉપર જે વ્યાજનો દર નિશ્ચિત કરવામાં આવે એમને કોલ મની રેટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને આ નાણાંના વ્યાજનો દર જે છે એ જરૂરિયાતના આધારે નક્કી થતો હોય છે. તો આવી રીતે જે છે એ બેંકના મુખ્ય 4 કાર્યો જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ બેંકના ગૌણ કાર્યો. તો બેંક મુખ્ય કાર્ય એમના જે કરે છે એમની સાથે સાથે એ ગૌણ કાર્યો પણ કરે છે. તો ગૌણ કાર્યો કેવા છે? તો એમાં પહેલું આપણે જોઈએ તો કે ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા. તો બેંક જે છે એ બેંક મુખ્યત્વે 2 ગ્રાહક હોય છે. બેંકના મુખ્ય 2 ગ્રાહકો હોય છે, એક નાણાં આપનાર અને બીજું નાણાં લેનાર. નાણાં આપનાર એટલે કે જે બેંક થાપણ સ્વીકારે છે એ થાપણ મૂકનાર વ્યક્તિ છે, અને બીજા નાણાં લેનાર એટલે કે જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત છે અને જે ધિરાણ પ્રાપ્ત કરે છે, લોન સ્વરૂપે નાણાં લે છે. તો આવી રીતે બેંકના મુખ્ય 2 પ્રકારના ગ્રાહકો હોય છે, એક નાણાં આપનાર અને બીજો નાણાં લેનાર. તો આ પ્રકારના ગ્રાહકો જે છે એ બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. કોઈ વેપારી હોય, કોઈ ધંધાદારી વ્યક્તિ હોય, કોઈ બિઝનેસ, તો આ લોકો બધા જે છે શું કરે છે તો કે બેંકના દ્વારા પોતાના નાણાકીય વ્યવહારો જે છે એ નાણાકીય વ્યવહારો પોતે કરે છે. બેંકના ગ્રાહક અને અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખી આપે ત્યારે અન્ય નાણાં ચૂકવવાનું કાર્ય, તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ અથવા તો આપણે કોઈ વસ્તુની ખરીદી કરી છે તો એને આપણે ચેક આપીએ છીએ કે ભાઈ આપણે 5000ની ખરીદી કરી, સામે 5000નો ચેક આપ્યો છે. તો હવે આ જે નાણાં ચેકના જે છે કોણ એમને આપે તો કે એ વ્યક્તિને ચેકના નાણાં જે છે બેંક દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે કે બેંક જે છે એ વર્તમાન સમયની અંદર કોઈ પણ વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય તો એ અન્ય વ્યક્તિને નાણાં ચૂકવવાનું કાર્ય કરે છે, અથવા તો આપણને કોઈએ ચેક આપ્યો હોય તો એ ચેકના નાણાં આપણે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે ચેકના નાણાં જે છે એ ચૂકવણી પણ કરી શકે અને વસૂલ પણ કરી શકે છે. તો આ કાર્ય જે છે એ ગ્રાહક વતી કોણ કરે છે? બેંક કરે છે. ગ્રાહક એની રકમ જે છે એ ચેક સ્વરૂપે આપી અને જતો રહ્યો છે, પણ એ નાણાં ક્યાંથી મળશે તો કે એમને બેંક જે છે એ ગ્રાહક વતી આ કાર્ય કરી અને એમને નાણાં ચૂકવે છે. જો એક ઉદાહરણ જે તરીકે આપણે જોઈએ કે વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા, ફોનના બિલ ભરવા, વીમા પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા વગેરે જેવી વિવિધ કાર્યો બેંક ગ્રાહક વતી કરે છે. આ બધા કાર્યો જે છે કોના છે? ગ્રાહકના છે. કે ભાઈ લાઇટ બિલ ભરવા જવું એટલે કે વીજળી બિલ ભરવા જવું, ટેલિફોનના બિલ ભરવા જવા, અન્ય કોઈ બિલ ભરવા. હવે તો આપણે જોઈએ છીએ કે આપણે સ્કૂલની ફી ભરતા હોઈએ તો એ પણ આપણે સ્કૂલની અંદર ચેક આપી દઈએ છીએ. તો આ બધા જ કાર્યો જે છે એ ગ્રાહક વતી બેંક દ્વારા કરવામાં આવે છે. એટલે કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો જે છે એ નાણાકીય વ્યવહારો સંભાળવાનું કાર્ય પણ બેંક દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ એનું બીજું કાર્ય છે ઊંડિયામણને લગતા વ્યવહારો કરવા. તો બેંક દ્વારા જે છે
એ હુંડિયામણને લગતા વ્યવહારો પણ કરવામાં આવે છે. હવે હુંડિયામણને લગતા વ્યવહારો ક્યાં? તો કે જ્યારે પણ આપણે દેશની અંદર વાણિજ્ય ક્ષેત્રની અંદર ખાસ કરીને જોઈએ તો કે આપણે જે છે એ આયાત નિકાસ કરતા હોઈએ, આયાત નિકાસનો વેપાર કરતા હોઈએ ત્યારે આ હુંડિયામણને લગતા કાર્યોની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે આયાત નિકાસ વેપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડે છે. કે આપણે આયાત નિકાસ વેપારનો જે કાંઈ કાર્ય કરીએ છીએ તો અત્યારે ફરજિયાત રીતે આપણે બેંક દ્વારા જ કરવું પડે છે. તો આ ચોક્કસ રીતે આપણે આ કાર્ય જે છે એ બેંક દ્વારા કરીએ છીએ તો એના માટે જે છે એ આયાત નિકાસના વ્યવહારો માટે આપણે વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. કે આપણે જે છે એ અમેરિકાથી કોઈ વસ્તુની ખરીદી કરવી છે તો એના માટે આપણે અમેરિકન ડોલરની જરૂરિયાત ઊભી થાય છે, એટલે કે વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તો આની ચૂકવણી આપણે કઈ રીતે કરવી? તો એ વ્યવહાર આપણે ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડે છે. તો આવા જે વિદેશી હુંડિયામણની વ્યવસ્થા જે છે એ વિદેશી હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકની પરવાનગી આપેલ હોય તેવી અન્ય બેંકો જે છે એ વિદેશ વેપાર સાથે સંકળાયેલ દસ્તાવેજોને લાવવા અને મોકલવાની સેવા પણ આપે છે. તો કે આ જે છે મધ્યસ્થ બેંક સાથે સંકળાયેલી બેંક હોય છે અને આ પ્રકારના વ્યવહારો એ કરે છે. આ ઉપરાંત જ્યારે આયાત નિકાસ થતી હોય ત્યારે જે દસ્તાવેજો જે છે એ દસ્તાવેજો લાવવા અને મોકલવાની કામગીરી પણ બેંક દ્વારા જ કરવામાં આવે છે. તો આવી રીતે હુંડિયામણને લગતા વ્યવહારો જે છે એ પણ બેંક આપણને કરી આપે છે. ત્યારબાદ શાખપત્ર. તો શાખપત્ર એ એક બેંક દ્વારા બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર છે. તો આ પત્ર શું છે? તો કે કોઈ પણ વ્યક્તિ નાણાં ધિરાણ સ્વરૂપે લે છે. આપણે જ્યારે ધિરાણ લેતા હોય ત્યારે બેંક આપણી શાખ માંગે છે કે આ વ્યક્તિ સમયસર નાણાં ભરશે કે નહીં, આ વ્યક્તિ એ નાણાં જે છે એ ટાઈમસર આપણને આપશે કે નહીં, હપ્તા જે છે રેગ્યુલર ભરશે કે નહીં. તો આ માટે એની શાખ હોવી જોઈએ. શાખ વગર આ કાર્ય થતું નથી. તો એવી જ રીતે જે છે એક બેંક બીજી બેંકને જે છે એ ઉદ્દેશીને એક પત્ર લખે છે અને આ પત્રની અંદર દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવજે તે ખાતરી આપે છે. તો કે આ જે પત્ર જે છે એમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિની માહિતી આપેલી હોય છે કે આ પ્રકારનો વ્યક્તિ એટલે કે આ વ્યક્તિ જે છે એ ચોક્કસ સમયે ચોક્કસ પ્રકારની રકમ જે છે બેંકને ચૂકવી આપશે. એની જે છે એ એક અન્ય બેંક બીજી બેંકને ખાતરી આપે છે. તો જ્યારે પણ આ બેંક દ્વારા શાખપત્ર જે આપવામાં આવે છે એ શાખપત્ર આપતા પહેલા જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ રકમ જમા લે છે. શાખપત્ર બેંક આપે છે પણ આમનામ કોઈને શાખપત્ર આપતી નથી. જે તે વ્યક્તિ પાસેથી સૌપ્રથમ શું કાર્ય કરે છે તો કે નાણાં જે છે પોતાની પાસે નિશ્ચિત કરેલી રકમ જે છે એ રકમ એ પોતાની પાસે જમા લે છે અથવા તો તેટલી જ રકમના જામીન લે છે. કે જેટલી રકમ એની પાસેથી લેવાની છે એને જામીન લે છે, એની અમુક જે છે એ પ્રોપર્ટીઓ જે છે એ ગીરવે મૂકે છે. તો આવી રીતે એટલી જ રકમના એ જામીન લે છે પછી જ એમને રકમ આપે છે. એટલે કે જે વ્યક્તિ ખાતરી આપવામાં આવેલ હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે શાખપત્રમાં દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે. તો એનો સમય જે નક્કી કરેલો હોય, ચોક્કસ સમય જે નક્કી થયેલો હોય, તો આ સમય જે છે જ્યારે આવે ત્યારે એ શાખપત્રની અંદર દર્શાવેલી જે રકમ જે છે એ રકમ ચૂકવી આપવામાં આવે છે. આમ શાખપત્ર જે છે એ પણ એક નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. કારણ કે વ્યક્તિના નાણાકીય વ્યવહારો જે છે એ સરળતાથી થઈ શકે અને વિશ્વાસપાત્ર રીતે થઈ શકે છે. તો આ પણ બેંકની એક ખૂબ જ મહત્વની સેવા છે અને આ સેવાના બદલામાં બેંક જે છે એ કમિશનની આવક પ્રાપ્ત કરે છે. કે બેંક શાખપત્ર આપે છે પણ એના બદલામાં બેંકને પણ કમિશન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જે છે ટ્રાવેલર ચેક આપવા. તો વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા હોય છે. આપણે જોઈએ છીએ કે આપણે અત્યારે ખૂબ જ મુસાફરી કરીએ છીએ અને આ મુસાફરીના સમયે આપણે રોકડ રકમ જે છે એ રોકડ રકમ આપણે જોખમ જે છે એ જોખમ આપણી પાસે ન રાખવું હોય તો આપણે ટ્રાવેલર ચેક પ્રાપ્ત કરી શકીએ છીએ. ખાસ કરી અને જે છે એ વ્યક્તિઓ જે છે એ દેશમાં કે વિદેશમાં પ્રવાસે જતા હોય છે તો આ પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાની બીકે અથવા તો ચોરાઈ જવાની બીકથી જે છે એમની ચિંતાથી બચવા માટે થઈ અને ટ્રાવેલર ચેક જે છે એ કઢાવતા હોય છે. અને આ જે ટ્રાવેલર ચેક ધરાવનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિ બહાર ગામ કે પરદેશની અંદર જે સ્થળે હોય ત્યાંની બેંકની શાખામાં જઈ
અને એ શાખામાંથી નમૂના મુજબ સહી કરી અને ચેકના નાણાં મેળવી શકે છે. એટલે કે બેંક દ્વારા એક ટ્રાવેલર ચેક આપવામાં આવે છે. એ ચેકનો ઉપયોગ બેંક જે જગ્યાએ ફરવા જાય ત્યાં તે જ બેંકની બીજી શાખા જે છે એમાં કરી શકે છે અને ત્યાંથી જે છે એ નમૂનાની સિગ્નેચર આપી અને એ નાણાં જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉપાડી શકે છે. એટલે કે લોકોએ જે છે એ દેશ કે પરદેશની અંદર ફરવા જવું હોય, પ્રવાસે જવું હોય અથવા કોઈ કાર્યથી જવું હોય તો નાણાં જે છે એ ચોરાઈ જવાની અથવા તો ખોવાઈ જવાની બીકથી જે છે એમણે સાથે રાખવાની જરૂરિયાત રહેતી નથી. તો આ રીતે બેંક દ્વારા જે છે ટ્રાવેલર ચેકની પણ જે છે એ સુવિધા આપવામાં આવે છે. આ ચેક જે છે એ ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે. તો કે આ પ્રકારનો ચેક જે છે ખૂબ જ વિશ્વસનીય હોય છે કે સામેવાળી બેંક એમને નાણાં આપે જ છે અને એ હસ્તાંતરણીય હોય છે કે એનું જે છે તરત આપણે હસ્તાંતર રોકડમાં આપણે કરી શકીએ છીએ. પરંતુ અત્યારના સમયની અંદર આપણે જોઈએ છીએ તો કે બેંક દ્વારા જે છે એ એટીએમની સુવિધા આપવામાં આવે છે. તો આ એટીએમની જે સુવિધા આવવાને કારણે આ ટ્રાવેલર ચેક જે છે એ ટ્રાવેલર ચેકના વપરાશનું પ્રમાણ જે છે ઘટી ગયું છે. કે અત્યારે આપણે જોઈએ કે નહીવત છે, ટ્રાવેલર ચેક ભાગે જ કોઈ વ્યક્તિ લેતા હશે, બાકી કોઈ ટ્રાવેલર ચેકનો ઉપયોગ કરતું નથી. તો આ રીતે જે છે બેંક દ્વારા ટ્રાવેલર ચેક આપવાની સુવિધાઓ પણ આપણને આપવામાં આવે છે, એ પણ એમનું એક કાર્ય છે. ત્યારબાદ ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. તો કે બેંક જે છે એ ડીડી આપે છે, આપણે જેને ડીડી કહીએ છીએ એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ. તો બેંક દ્વારા આ ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા પણ આપણને આપવામાં આવે છે. તો આ ડિમાન્ડ ડ્રાફ્ટ શું છે? તો કે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખ પર લખેલો ચેક. ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે કોઈ વ્યક્તિને જે છે આપતા નથી, પણ એક બેંક દ્વારા લખવામાં આવેલો એવો ચેક જે છે કે અન્ય કોઈ બેંક જે છે એની શાખ પર એ લખવામાં આવે છે. જે ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એ ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. એટલે કે જે વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવે છે તો એ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ આપણ છે એના નામનો પણ ઉલ્લેખ એમની અંદર હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. એટલે કે એક બેંક, દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે ડિમાન્ડ ડ્રાફ્ટ જ્યારે આપવામાં આવે ત્યારે એસબીઆઈ બેંક દ્વારા ડિમાન્ડ ડ્રાફ્ટ આપવામાં આવ્યો છે. એ ડિમાન્ડ ડ્રાફ્ટ એ પંજાબ નેશનલ બેંકને આપે છે, પણ એ જે તે વ્યક્તિને નાણાં ચૂકવવાના છે એના નામનો ઉલ્લેખ એમાં કરવામાં આવે છે કે એસબીઆઈ બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ આપે છે. એ વ્યક્તિ જે છે એ નામનો વ્યક્તિ છે એમને નાણાં ચૂકવવા માટે એ બેંકને ચેક લખે છે. તો આ રીતે ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એમાં વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ થાય છે અને વ્યક્તિ જે છે એમને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ સલામત માધ્યમ ગણાય છે. એટલે કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થાને જ્યારે નાણાં મોકલવાના હોય ત્યારે આ ડ્રાફ્ટ જે છે એ સલામત માધ્યમ છે. કારણ કે જે વ્યક્તિનું નામ છે એના સિવાય બીજો કોઈ વ્યક્તિ આ ડ્રાફ્ટ જે છે એનો ઉપયોગ કરી શકતો નથી. જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માંગતી હોય તે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. એટલે કે જે વ્યક્તિ, દાખલા તરીકે બી વ્યક્તિ છે, એ વ્યક્તિને નાણાં મોકલવા માંગે છે તો બી વ્યક્તિ એક ફોર્મ ભરે છે અને એ ફોર્મ ભરી અને બેંકને જણાવે છે કે આ વ્યક્તિના નામનો આટલા રૂપિયાનો જે છે એ ડ્રાફ્ટ મારે કાઢવો છે. એટલે કે બેંક જે છે એ મધ્યસ્થીનું કાર્ય કરે, એટલે કે એમને એક વિનંતી કરતો પત્ર આપે છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પરની પોતાની શાખને કે જેની સાથે તેનું જોડાણ છે તેવી બેંકની શાખને રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ લખી અને રકમ જે છે ચૂકવવાનો આદેશ કરે છે. તો આ રીતે જે છે એ બેંક દ્વારા એક ડીડી આપવામાં, ડિમાન્ડ ડ્રાફ્ટ આપવામાં આવે છે જેમાં અન્ય વ્યક્તિ કે જેને નાણાં આપવાના છે એના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એક બેંક દ્વારા લખાયેલો બીજી બેંકને ચૂકવાતા નાણાં જે છે એમનો ચેક છે અને આ ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવાની વિનંતી જે છે, જે વ્યક્તિને નાણાં મોકલવા છે એ વિનંતી માટે એક ફોર્મ ભરી અને એમને વિનંતી કરે છે. જ્યારે બેંક જે છે એમને ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે કાઢી આપે છે, એટલે કે રકમ ચૂકવવાનો આદેશ કરે છે અને નાણાં મોકલનાર વ્યક્તિ જે છે એ નાણાં મોકલનાર વ્યક્તિ એ જે તે રકમનો ચેક જે તે રકમ મોકલવાની છે એ ઉપરાંત જે ડિમાન્ડ ડ્રાફ્ટનો ચાર્જ હોય છે એ બેંકને ચૂકવી આપે છે. ત્યારબાદ બાંહેધરી દલાલ તરીકેનું કાર્ય. તો બેંક જે છે એ બેંક બાંહેધરી દલાલ તરીકેના કાર્યો પણ કરે છે. બાંહેધરી દલાલ એટલે શું? તો કે જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે છે
ભરણા માટે એટલે કે કેવા ભરણા? તો કે આપણે જોઈએ છે કે બે અન્ય કંપનીઓ જે છે મોટી મોટી, એ મોટી મોટી કંપનીઓ જે છે એ પોતે પોતાના શેર બહાર પાડે છે અને એ એના જે છે એ ઇસ્યુ બહાર પાડે છે. આપણે જે જોઈએ છીએ, ઘણી વખત જોતા હોઈએ છીએ. તો આ સમયે આ કંપનીઓ જ્યારે માર્કેટમાં આવે છે તો બેંક એ જે જ્યારે માર્કેટમાં આવે ત્યારે એ શું કરે છે? તો કે મૂડી બજાર અને મૂડી જે છે એ ઉઘરાવે છે. ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે તેને ભરણાની રકમ મળશે કે નહીં. તો આવા સમયે જે છે જો રકમ ન મળે તો કંપની જે છે એનો ધંધો કરવામાં એને મુશ્કેલી પડે છે. પણ આવા સમયે બેંક જે છે એ ભરણા પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મેળવશે તેવી એમને બાંયધરી આપે છે. એટલે કે બેંક જે છે એની સાથે નક્કી કરે છે કે ભાઈ આ રકમ જે છે એ તમારા ભરણા જે છે એ ભરણું થઈ જશે, એટલે કે ભરણાની રકમ તમને પ્રાપ્ત થશે. જો નહીં મળે તો એ રકમ જે છે એ બેંક દ્વારા તમને આપવામાં આવશે. અને જો રકમ ઓછી ભરપાઈ થાય અથવા તો તેટલી જામીનગીરીઓ જે છે એ ન એમને પ્રાપ્ત થાય તો એ જામીનગીરીઓ જે છે એ કંપની પાસેથી બેંક ખરીદી લે છે અને એના બદલામાં બેંક જે છે એમને કમિશન મળે છે. એટલે કે એક આપણી રીતે જોઈએ તો કે કંપનીઓ દ્વારા જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે એ જામીનગીરીઓ બેંક દ્વારા વેચી આપવાની બાંયધરી આપે છે. જો એ જામીનગીરીઓનું વેચાણ ન થાય અને કંપનીને રકમ ન મળે તો કંપની જે છે એમને તો કે કંપની ચલાવવાનો ભય રહે છે, નાણાંની તંગી ઊભી થાય છે. તો આવા સમયે બેંક દ્વારા જે છે એ એમને બાંયધરી આપવામાં આવે છે કે આ જામીનગીરીઓનું વેચાણ નહીં થાય અને ભરણાની રકમ પ્રાપ્ત નહીં થાય તો એટલી જામીનગીરી જે છે એ બેંક દ્વારા ખરીદી લેવામાં આવશે અને બેંક નાણાં ચૂકવશે. એના બદલામાં જે છે બેંકને શું મળે છે? તો કે બેંકને કમિશન જે છે કમિશન મળે છે. ત્યારબાદ અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. આ ઉપરાંત બેંક અન્ય ઘણી બધી સેવાઓ જે છે એ પૂરી પાડે છે. એટલે કે બેંક જે છે પોતાના ગ્રાહકને એટીએમની સુવિધા જે છે પૂરી પાડે છે. એમને ડીમેટ એટલે કે આપણે જે છે શેર બજાર માટે શેરની લેતી દેતી કરવા માટેનું જે આપણે એકાઉન્ટ ખોલીએ છીએ એના માટે જે છે એ ડીમેટ એકાઉન્ટની સુવિધા પૂરી પાડે છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પણ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત બેંક દ્વારા જે છે એ કેશ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ચેકબુક, પાસબુક આવી ઘણી બધી સેવાઓ જે છે એ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો આવી રીતે બેંકના જે છે મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારના કાર્યો જે છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ બેંકના ખાતાઓ આપણને આપવામાં આવ્યા છે કે બેંકની અંદર કેટલા પ્રકારના ખાતા હોય છે. તો એ આપણે જોયું એ પ્રમાણે કે બેંકની અંદર મુખ્ય જે છે એ 4 પ્રકારના ખાતાઓ જે છે એ ખાતાઓ હોય છે. પણ એ આપણે આવતા લેક્ચરની અંદર એમની આપણે ચર્ચા કરીશું.